હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે। ધાર્મિક વિધિવિધાન પૂજા સાથે દર વર્ષની જેમ આ વખતે પણ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે। આવતીકાલે પૂનમ છે અને ચંદ્રગ્રહણ પણ છે, એટલે મંદિર સવારે 8 વાગે 6 થી 8 દરમિયાન ખુલ્લું રહેશે। ત્યારબાદ મંદિર મંગલ થશે, જે ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે રાત્રે એની આરતી 9 વાગ્યા પછી 9:30 એની આરતી કરવામાં આવશે માતાજીની, અને ત્યારબાદ મંદિર બંધ કરવામાં આવશે। હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે। ધાર્મિક વિધિવિધાન પૂજા સાથે દર વર્ષની જેમ આ વખતે પણ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે। આવતીકાલે પૂનમ છે અને ચંદ્રગ્રહણ પણ છે, એટલે મંદિર સવારે 8 વાગે 6 થી 8 દરમિયાન ખુલ્લું રહેશે। ત્યારબાદ મંદિર મંગલ થશે, જે ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે રાત્રે એની આરતી 9 વાગ્યા પછી 9:30 એની આરતી કરવામાં આવશે માતાજીની, અને ત્યારબાદ મંદિર બંધ કરવામાં આવશે।